અમદાવાદની વધુ એક શાળામાં મારામારીની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે। 7th ડે સ્કૂલમાં બનેલી ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં ફરી એક શાળામાં મારામારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો। મળતી વિગત પ્રમાણે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલની બહાર કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ। આ મારામારીમાં સ્કૂલની બહારના યુવકો પણ આવ્યા હોવાનો દાવો છે। મહત્વનું છે કે આ યુવકોએ શાળા બહાર આવી વિદ્યાર્થીને માર માર્યો, જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈસ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે જૂની અદાવત મામલે કેટલાક યુવકો સ્કૂલ નજીક ધસી આવ્યા હતા અને વિદ્યાર્થીને માથામાં કડુ મારીને ઈજા પહોંચાડી હતી, જો કે વિદ્યાર્થીને શાળાએ તાત્કાલિક સારવાર આપતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી। સમગ્ર મામલે હાલ ઘાટલોડિયા પોલીસે સીસીટીવી આધારે તપાસ આદરી છે। જે માથાકૂટ થઈ હતી, જે બોલાચાલી થઈ હતી, તે સ્કૂલના બે વિદ્યાર્થીઓ વચ્ચે થઈ હતી। એટલે સ્કૂલના જ બે વિદ્યાર્થીઓ વચ્ચે આ ઝઘડો હતો અને ત્યારબાદ અન્ય એક વિદ્યાર્થી દ્વારા બહારથી લોકોને બોલાવ્યા હતા, કેટલાક છોકરાઓને, અને ત્યાં આજે કેટલાક યુવકો આવ્યા હતા, તેમના દ્વારા મારામારી કરવામાં આવી હતી। જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને આ સીસીટીવી ફૂટેજ પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આ ઘટના કેટલી ગંભીર છે, કારણ કે સીસીટીવી ફૂટેજની અંદર ન માત્ર એક બે યુવકો હતા, લોકોનું ટોળું હતું અને આ ટોળા દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે, જે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। પટ્ટા વડે માર મારવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક શાળાના સંચાલકો છે તે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી ન લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને પોતે પોતાની જવાબદારીમાંથી જાણે છટકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કહી રહ્યા છે કે શાળાની બહાર 100 મીટર દૂરનો આ બનાવ બન્યો હતો, પરંતુ શાળાના જ વિદ્યાર્થીઓ હતા અને શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે આ પ્રકારની મારામારીનો બનાવ બન્યો છે। તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને પોતાની જવાબદારી સમજીને પોતે પણ ક્યાંક ને ક્યાંક આ બાબતે હવે જાગૃત થવાની જરૂર છે અને જે વિદ્યાર્થીઓ જે પોતે ભણવાની ઉંમરે આ પ્રકારની હરકતો કરી રહ્યા છે તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। દરેક વાલીઓ માટે આ ચિંતાજનક વિષય છે। જવાબદારી શાળાના સંચાલકોની હોવી જરૂરી છે, કારણ કે જ્યારે તમારી શાળાની અંદર આટલા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, ત્યારે તેઓની વચ્ચે કોઈ પણ પ્રકારનો ઝઘડો ન થાય અથવા તો આ પ્રકારની જે વર્તન થયું છે તે ન થાય તે માટેની જવાબદારી છે તો શાળાના શિક્ષકો અને શાળાના સંચાલકોની હોય છે। તેના બદલે અહીં આ પ્રકારના બનાવને લઈને જે શાળાના સંચાલકો છે તે પોતાની જવાબદારીમાંથી જાણે કે છટકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમણે જે નિવેદન આપ્યું હતું કે શાળાના ગેટની 100 મીટર દૂર આ બનાવ બન્યો છે, શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો, પરંતુ જે મારામારી કરવા આવનારા વિદ્યાર્થીઓ યુવકો હતા તે બહારથી બોલાવવામાં આવ્યા હતા। એટલે આ પ્રકારનું જે પોતે નિવેદન આપીને પોતાની જવાબદારીમાંથી જાણે છટકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ તેમણે પોતાની જવાબદારીમાંથી છટકવાના બદલે જે વાલીઓ છે તે વાલીઓને બોલાવવા જોઈએ, વાલીઓને સમજણ આપવી જોઈએ કે બનાવ કયા કારણોસર બન્યો હતો તેની જાણકારી લેવી જોઈએ અને આવનારા ભવિષ્યની અંદર આ પ્રકારનો બનાવ ન બને અને શાળાના વિદ્યાર્થીઓ છે તે શાળાની અંદર હકીકતમાં જ્યારે શિક્ષા લેવા માટે આવતા હોય છે તો પોતે શિક્ષા જ લે અને જે ભણતરનું જ ગણતર કરે તે પ્રકારનો ઉદ્દેશ છે તે શાળાના સંચાલકો અને શિક્ષકોનો હોવો જોઈએ। નેશનલ હાઈસ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા પછી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે અમારી સ્કૂલથી લગભગ 100 મીટર દૂર હરિઓમ એપાર્ટમેન્ટ પૂરું થાય ત્યાં આગળ અંદર કોઈક બાબતની અંદર ઝઘડ્યા। એમાંના કોઈક વિદ્યાર્થીએ બહારના વિદ્યાર્થીઓને બોલાવ્યા અને એક વિદ્યાર્થીના માથામાં કડું માર્યું, એમાં મામૂલી જે એને થઈ છે એ વિદ્યાર્થીને અમને ખબર પડી એટલે તાત્કાલિક અમે હોસ્પિટલમાં લઈ ગયા અને એનું ડ્રેસિંગ કરાવડાવ્યું, એને સારવાર કરાવડાવી, એના વાલીને બોલાવીને વિદ્યાર્થીને અમે સોંપી દીધો અને બંને પક્ષો અમને બોલાવી અને ઠપકો આપ્યો છે। અમે એ વિદ્યાર્થીઓએ કોઈ ખુલાસો કર્યો નથી કઈ બાબતની અંદર, સામાન્ય એકબીજાને ધક્કા મૂકી કરવા બાબતનો આ સામાન્ય ઝઘડો થયો। શાળાની અંદર કઈ થયું છે ખરું? ના, શાળાની અંદર કશું જ થયું નથી, શાળાથી 100 કિલોમીટર દૂર અને એ પણ શાળાના શિક્ષણના સમયગાળા પૂર્વ થયા પછી થયું છે। નેશનલ સ્કૂલમાં જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મળી કે એક ધોરણ 10ના વિદ્યાર્થીને આજે જ્યારે એની પરીક્ષા પૂરી થઈને બહાર નીકળ્યો ત્યારે કેટલાક યુવકોએ એની ઉપર જે છે હુમલો કર્યો અને એને ઈજા કરી છે। આ બાબતે અમે નેશનલ સ્કૂલના સંચાલકને ટેલિફોનિક વાત કરી પ્રાથમિક દ્રષ્ટિએ અહેવાલ મેળવવાનો પ્રયત્ન કર્યો તો તેમાં જે માથાના ભાગે એના કડા દ્વારા એ રીતે જોવા જઈએ તો એને ઈજા થયેલી છે
અને એ ઈજામાં તાત્કાલિક સારવાર આપી અને વિદ્યાર્થીને હાલ રજા પણ આપી દેવામાં આવેલી છે અને વધુમાં નજીકના પોલીસ સ્ટેશનમાં સત્વરે સંચાલક દ્વારા ઇન્ફોર્મેશન આપી અને એ બાબતે પોલીસે પણ તાત્કાલિક આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિવેદનો પણ મેળવવામાં આવેલા છે અને હાલ વિદ્યાર્થી છે એ જે છે એની સારવાર પણ કરી દેવામાં આવેલી છે. કોઈ અંગત અદાવત હોઈ શકે છે. શાળાના વિદ્યાર્થી નહોતા. શાળાના વિદ્યાર્થી જે છે એ ધોરણ 10ના વિદ્યાર્થી જે નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેના ઉપર આ પ્રકારનો ગેટની બહાર કંઈક હુમલો થયો છે તેવી માહિતી મળેલી છે. અમે જે છે આનો અહેવાલ પણ માંગ્યો છે. આગળ વધુ સ્પષ્ટ ત્યારે થઈ શકશે જ્યારે વધારે અહેવાલ આવે ત્યારે ખ્યાલ આવશે. બાકી હાલ પૂરતું વિદ્યાર્થી જે છે એને સારવાર આપી અને રજા પણ આપી દેવામાં આવેલી છે. આજે 11 આસપાસ ઘાટોડિયા પોલીસ સ્ટેશનને એક સમાચાર મળે છે કે નેશનલ સ્કૂલ ભુવનદેવ 4 રસ્તા ઉપર છોકરાઓ અંદર ઝઘડ્યા છે. આ માહિતી મળતા ઘાટોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જઈને તપાસ કરતા ખબર પડે છે કે સ્કૂલની ગેટની બહાર છોકરાઓ ઝઘડેલા હતા. એમાં હકીકત એવી છે કે જે છોકરાને વાગ્યું છે એ છોકરાને અગાઉ એકાદ મહિના 2 મહિના પહેલા અંદર આ જે સામેવાળા છોકરાઓની જે સાથે બોલાચાલી થયેલી એ બોલાચાલી થયેલી એ મેનું કંઈક ચાલતું હશે અને આજ સવારે ગેટ આગળ લગભગ આ સ્કૂલમાં ભણતા 3-4 છોકરાઓ અને એમના મળતિયાઓ જે છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાઓને ફેટથી ખેંચી જઈ અને માથાના ભાગે એક છોકરાને વાગ્યું છે. બીજો જે છોકરો છે એના આગળીના ભાગે ચપ્પુ પકડવા જતા ઈજા થઈ છે અને ત્રીજા છોકરાને મૂઢમાર વાગ્યો છે. અને પોલીસ આ પ્રકારની વારદાત બનતા આ પ્રકારની ઘટના બનતા હરકતમાં આવી અને હાલ પોલીસ તેની તપાસ ચલાવી રહેલ છે. 3 મહિના પહેલા સામાન્ય છોકરાઓ અંદર એકબીજાની ગમત કરતા હતા અને એકબીજાની ગમતમાં જ એકબીજાને દુઃખ થતા તેઓ ઝઘડી પડેલા એ મુજબની બીના બનવા પામેલ હતી. કુલ 4 છોકરા છે એ ત્યાં સ્કૂલમાં જ ભણે છે અને એમના એક છોકરાના બીજા ભાઈ છે એ લોકો પણ એમનું ઉપરાળું લઈને આજ આવેલા અને આ છોકરાઓને માર્યો છે. માથામાં ઈજા થયેલી છે, એકના આગળી ઈજા થયેલી છે અને એકને મૂઢમાર મારેલ છે. આવી એક બીના બની છે અને હાલ પોલીસ સ્ટેશન આ જે કામના ભોગ બનનાર છે એને બોલાયેલા છે પોલીસ સ્ટેશન અને એની ફરિયાદ અમે લઈ રહ્યા છીએ અને આગળની તજવીજ ચાલુ છે.